સુરત જિલ્લાના સહકારી ક્ષેત્રમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઓલપાડ તાલુકામાં આઝાદી પૂર્વે વર્ષ 1925માં સ્થાપિત થયેલી ઐતિહાસિક અસનાદ કોટન મંડળીની પ્રમુખ પદ માટેની ચૂંટણી સફળતાપૂર્વક સંપન્ન થઈ છે। કુલ 21 બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વચ્ચે યોજાયેલા ત્રિકોણીય મહામુકાબલામાં હરિઓમ પટેલને સૌથી વધુ 11 મત મળતા તેઓ વિજેતા જાહેર થયા છે। તમને જણાવી દઈએ કે 33 ગામો અને 5061 સભાસદો ધરાવતી આ મંડળીનું વાર્ષિક ટર્નઓવર 30 કરોડથી વધુનું છે। નવા ચૂંટાયેલા પ્રમુખ હરિઓમ પટેલે આગામી 1 વર્ષ માટે મંડળીનો ચાર્જ સંભાળી અને ખેડૂતોના હિતમાં કામ કરવાની આશા વ્યક્ત કરી છે। જે અસનાદ કોટન ગ્રુપ કોઓપરેટિવ કોટન મંડળીની બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ રાખવામાં આવી હતી। એમાં આગામી 1 વર્ષ માટેની પ્રમુખ પદ માટેની દાવેદારી કરી હતી। મારી સામે બીજા 2 ઉમેદવારો દાવેદારી કરી હતી। તેમાં ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવી હતી। એમાં મને મતદાન થતાં મને 11 મત મળ્યા અને મારી સામેના ઉમેદવારોને 5 મત મળ્યા હતા। મને વધુ મત મળતા મને વિજેતા જાહેર કરવામાં આવ્યો છે। મારી મંડળીના 33 ગામો સંકળાયેલી છે, તેમાં 5061 સભાસદો છે। તેનું અંદાજે વાર્ષિક ટર્નઓવર 30 કરોડથી વધુ છે।